નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના। સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટથી। રાજકોટમાં આજે સાંજે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે જે બેઠક મળશે તેમાં મોટા અધિકારીઓ પર તંજ કસાઈ શકે છે। સીટના સભ્યો અને રાજકોટના અધિકારીઓ આ મહત્વપૂર્ણ બેઠકમાં હાજર રહેશે। રાજકોટ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા સામે ગુનો નોંધાઈ શકે છે। મોટા અધિકારીઓ પર સકંજો કસાય તેવી પણ સંભાવના છે। ત્યારે આ બેઠકમાં શું નિર્ણય આવે છે અને કોના ઉપર શું પગલાં લેવામાં આવશે તેને લઈને મહત્વપૂર્ણ રહેશે। આ બેઠકમાં શું નિર્ણય આવે છે તે જોવાનું। ગેમ ઝોન અગ્નિકાંડમાં સમીક્ષા બેઠક બાદ મોટી જાહેરાત પણ થઈ શકે છે અને જે રીતે પબ્લિકનું રોષ છે, જે લોકોના પરિવારના સભ્યો આમાં મૃત્યુ પામ્યા છે, ત્યારે સતત એ માંગ થતી રહી છે કે જે ગુનેગાર હોય તેમના ઉપર કડકમાં કડક સજા લેવામાં આવે। ત્યારે તેને લઈને આજે એક મહત્વના બેઠક મળી રહી છે। તેમાં સંભાવના છે કે મોટા જે અધિકારીઓ છે જેમની બેદરકારી રહી છે આ ઘટનામાં, ત્યારે તેમના ઉપર સકંજો કસાઈ શકે છે। ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામે કડક પગલાં લેવાઈ શકે છે તેવી સંભાવના છે। આજે સાંજે મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે। ગેમ ઝોન અગ્નિકાંડમાં સમીક્ષા બેઠક બાદ મોટી જાહેરાત પણ થઈ શકે છે। જે રીતે તમામ લોકોનો રોષ સામે આવ્યો છે અને આટલી મોટી બેદરકારી જે દાખવવામાં આવી છે, ત્યારે સતત તંત્ર ઉપર ફિટકાર વરસી રહી છે અને આ પ્રકારની ઘટના વારંવાર કેમ બને છે તેને લઈને પણ લોકો તંત્ર પાસે જવાબ માંગી રહ્યા છે। ત્યારે હવે તંત્ર અને ગૃહ રાજ્યમંત્રી પણ એક્શન મોડમાં આવી ગયા છે અને જે કસૂરવાર છે તે લોકોને છોડવામાં નહીં આવે અને સખત સજા થાય તેવી પણ લોકોની માંગ છે। ત્યારે આજે સાંજે જે સમીક્ષા બેઠક મળી રહી છે તેમાં જે અધિકારીઓની આમાં બેદરકારી છે તે લોકો ઉપર સકંજો કસાઈ શકે છે। સંવાદદાતા આશીષ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। આશીષ, લોકો તરફથી સતત ફિટકાર વરસી રહી છે તંત્ર ઉપર કે આ પ્રકારની લાપરવાહી, બેદરકારી કેમ વારંવાર થતી રહે છે, ત્યારે હવે તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે। આજે સાંજે મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે। એવું કહેવાય છે કે મોટા જે અધિકારીઓ છે, જે લોકોની બેદરકારી છે, એ લોકો ઉપર સકંજો કસાઈ શકે છે। વધુ શું જાણકારી છે આ બેઠકને લઈને? જી ચોક્કસથી જણાવી દો કે રાજકોટમાં આજે સાંજે મહત્વની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ગેમ ઝોન કાંડને લઈને સરકાર હાલ એક્શન મોડ પર છે। રાજકોટના જે સીટના સભ્યો છે અને અધિકારીઓ છે તે હાજર રહેશે અને રાજકોટના જે એક ફાયર ઓફિસર છે ભીખાભાઈ ઠેબા, તેની સામે પણ ફરિયાદ નોંધાઈ શકે છે અને હાલ તો જે ક્રાઇમ બ્રાન્ચ છે તે અત્યારે એક્શન મોડ પર છે અને તમામ જે પ્રક્રિયાઓ છે તે ચાલુ છે અને એસઆઈટીની જે ટીમ છે તે આજે સમીક્ષા બેઠક કરી શકે છે અને ત્યારબાદ જે મોટા ગજાના જે અધિકારીઓ છે, જે આઈએસ અધિકારીઓ છે, તેની પર પણ સકંજો ફસાઈ શકે છે। એમ અત્યારે હાલ ટાઉન પ્લાનિંગના જે ફાયર ઓફિસર છે બીજે ઠેબા, તેની ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવે છે, તેમજ ભક્તિનગર પીઆઈ જે મયુરસિંહ સરવૈયા છે અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને બીજે ઠેબાનું અત્યારે હાલ વિશેષ નિવેદન લેવામાં આવ્યું છે। ત્યારબાદ જ તેની પર એફઆરઆઈ નોંધાઈ શકે છે। જી, આ બેઠકમાં ખાસ કોણ કોણ હાજર રહેશે? જી, કહી શકાય કે જે મોટા અધિકારીઓ છે તેમજ એસઆઈટીના જે સભ્યો હતા તે પણ આ બેઠકમાં હાજર રહેશે અને ત્યારબાદ જ જે અધિકારીઓ છે જે આમાં સંડોવાયેલા છે અથવા તો જે બીજા જે અધિકારીઓ છે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। જી, આ તમામ આ ઘટનાને લઈને અને બેઠકને લઈને અપડેટ આપની પાસેથી લેતા રહીશું। આભાર।